Hello friends, in this lecture we will discuss about the, Buckingham Pi theorem for a free convection and a forced convection heat transfer. અહીંયા છે ડાયમેન્શન્સ ઓફ જીઓમેટ્રિક એન્ડ થર્મોફિઝિકલ પ્રોપર્ટીઝ. એટલે આપણે જે સોલ્યુશન કરવા જઈશું એમાં જે એમએલટી થીટા એચ ફોર્મ છે એની જરૂર પડશે. તો આપણે આ બધા જ પ્રોપર્ટી છે જે બધી જ પ્રોપર્ટીનું જે એમએલટી થીટા એચ ફોર્મ છે એ યાદ રાખવું પડશે. હવે એ યાદ ના રાખો તો આ જે એસઆઈ યુનિટ છે એના પરથી એ બની જાય. આપણે જોઈએ ફોર્સ કન્વેક્શન માટે અહીંયા એક પ્લેટ છે, એમાં હવે બ્લોઅર દ્વારા જે એર છે એને ફ્લો કરવામાં આવે છે. અને અહીંયા જે સરફેસ ટેમ્પરેચર ટીએસ છે એ જે બહારની એરના ટેમ્પરેચર કરતાં વધુ છે, એટલે ટીએસ ગ્રેટર દેન ટીએફ છે. એટલે અહીંયા એર દ્વારા ફોર્સફુલ્લી કન્વેક્શન પ્રોસેસ દ્વારા હીટ ટ્રાન્સફર પ્લેટથી એન્વાયરમેન્ટમાં થાય છે. ફ્લુઇડ ફ્લો વેલોસિટી યુ છે. અહીંયા ફ્લુઇડની પ્રોપર્ટીઝ વેલોસિટી, ગ્રેવિટેશનલ એક્સેલરેશન, થર્મલ કન્ડક્ટિવિટી અને સ્પેસિફિક હીટ સીપી છે. અને હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ એચ છે. જે પ્લેટ છે એની લેન્થ એલ છે. બકિંગહામ પાઈ મેથડ જોઈએ કે ઇટ કેન બી પ્રિમાઇઝડ ધેટ ફંક્શનલ રિલેશનશિપ. હવે ફંક્શનલ રિલેશનમાં બધી જ પ્રોપર્ટી લેવાની હોય છે. ઇફ ફંક્શનમાં મ્યુ રો કે સીપી ડેલ્ટા ટી ટેમ્પરેચર ડિફરન્સ વી વેલોસિટી એલ એચ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે પ્રોપર્ટી ગણીએ તો 8 પ્રોપર્ટી છે કે ધેર આર 8 ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ફિઝિકલ ક્વોન્ટિટી 8 છે અને 5 ફંડામેન્ટલ યુનિટ માસ, લેન્થ, ટાઈમ, હીટ ને ટેમ્પરેચર. તો આપણે અહીંયા કે ફિઝિકલ ક્વોન્ટિટીઝ 8 છે માઇનસ ફંડામેન્ટલ યુનિટ 5, એટલે આપણને પાયટમ મળે 3 પાયટમ્સ. હવે પાયટમ્સમાં આપણે વી ચૂઝ ધ ફ્લુઇડ વિસ્કોસિટી મ્યુ, થર્મલ કન્ડક્ટિવિટી કે, વેલોસિટી વી એન્ડ કેરેક્ટરિસ્ટિક લેન્થ એલ એઝ અ કોર ગ્રુપ. રિપીટેડ વેરિયેબલ તરીકે આપણે સિલેક્ટ કરીએ. એટલે એ બધામાં રિપીટ હોય, એટલે કે મ્યુ, કે, વી અને એલ એ બધામાં રિપીટ થાય છે. એ રીતના સિલેક્ટ કરીએ. અને બાકીની જે પ્રોપર્ટી છે બરાબર કે રો છે, ડેલ્ટા ટી છે, એ જે છે એ નોન રિપીટેડ વેરિયેબલ તરીકે સિલેક્ટ કરેલા છે. હવે આપણે પાઈ ટર્મ જોઈએ કે પાઈ 1 ટર્મ્સ, 3 ટર્મ્સ એટલે પાઈ 1, પાઈ 2, પાઈ 3 એ રીતના હશે. હવે આની ઉપર ઘાત મૂકવાની છે એબીસીડીની, કે એ બી સી ડી, પછી એબીસીડીને ફાઇન્ડ આઉટ કરવાની છે. તો મ્યુ રેસ ટુ એ, કે રેસ ટુ બી, વી રેસ ટુ સી, એલ રેસ ટુ ડી ઇન્ટુ રો. ફર્સ્ટ નોન રિપીટેડ વેરિયેબલ આપણે લઈએ રો. હવે અહીંયા જે પાઈ 1 છે એનું પરિમાણ જે છે એ બધી જ જે એના ઉપરની ઘાતો હોય છે 0 હોય છે. M0 હોય, L0 હોય, T0 હોય, θ0 ને H0 હોય છે, એટલે બરાબર 1 આવશે. હવે અહીંયા આપણે બધા જે પરિમાણિક સૂત્રો છે આના જે એ બધા મૂકવાના હોય છે. આપણે કોષ્ટક જે છે આ એના પરથી આપણે મૂકી શકીએ. બરાબર, એ મૂક્યા પછી અહીંયા જેની ઘાતો છે એને રિઝોલ્વ કરવાની હોય છે. એટલે કે સામેની બધા કે એમ બરાબર જે છે અહીંયા કે એમ, તો સામેની બધું 0 હોય છે તો એ પ્લસ 1 થાય. એની ઘાતો જે છે એ અહીંયા એમ ટર્મવાળા હોય ભેગા કરવાના હોય કે એમ રેસ ટુ એ, બીજું કે એમ રેસ ટુ 1, એટલે એ પ્લસ 1 બરાબર 0. એલમાં જોઈએ તો એલ -1 ઇન્ટુ એ, એટલે એ માઇનસ એ, અહીંયા માઇનસ બી પ્લસ સી પ્લસ ડી -3. અહીંયા ટી માટે આવશે 0 ઇઝ ઇક્વલ ટુ -a, -b, -c, અને થીટા માટે આવશે 0 ઇઝ ઇક્વલ ટુ -b, એચ માટે 0 બરાબર b. હવે અહીંયા એબીસીડી આપણને મળે છે a બરાબર -a, b બરાબર 0, c બરાબર 1 અને d બરાબર 1. હવે એબીસીડીના પાઈ 1 છે એની હવે ઇઝ ઇક્વલ ટુ જે ઘાત છે એ બધી મૂકવામાં આવે છે. એ મૂક્યા પછી આપણે આવું ઇક્વેશન મળશે રો વીએલ ડિવાઇડ બાય મ્યુ.
હવે આ જ રીતના જે બીજા સોલ્યુશન છે π2 π3 એમ સિમિલર આ મેથડથી અહીંયા રિઝોલ્વ કરવાનું આવે છે. તો π2 ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયા જે રિપીટેડ વેરિયેબલ છે એ સેમ છે, નોન રિપીટેડ વેરિયેબલ હવે સીપી. તો એ પ્રમાણે સીપીનું પારિમાણિક સૂત્ર મૂકીને રિઝોલ્વ કરવાનું છે. તો π2 ઇઝ ઇક્વલ આવશે મ્યુ સીપી બાય કે. એ રીતના π3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા મિસ્ટેક છે, અહીંયા આ રિપીટેડ વેરિયેબલ અને નોન રિપીટેડ વેરિયેબલ આવશે એચ રીતના કોએફિશિયન્ટ. તે પ્રમાણે π3 છે HL બાય કે. આ રીતના પુટ કરવાનું છે. અહીંયા પરિમાણિક સૂત્રો ખાસ યાદ આપણે રાખવા પડે. હવે આગળ આપણે જોઈએ કે જે ફંક્શન રિલેશન છે આ રીતના આપણે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ જે π1 π2 π3 આવ્યા હોય ઇક્વેશન એ પુટ કરવાના. રો વીએલ મ્યુ સીપી બાય કે અને HL બાય કે ઇઝ ઇક્વલ ટુ 0. આપણે HL બાય કે જોઈએ છે, એટલે HL બાય કે ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ રો વીએલ ડિવાઇડ મ્યુ સીપી બાય કે. એટલે HL બાય કે એટલે થાય નસેલ્ટ નંબર. નસેલ્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ આ થયો રેલોન નંબર, ના થયો પ્રેન્ડલ નંબર બધા આપણે આગળ જોઈ લીધા છે આગલા લેક્ચરમાં. તો NU ઇઝ ઇક્વલ ટુ HL બાય કે એટલે કે ડાયમેન્શનલેસ ગ્રુપ કોલ્ડ નસેલ્ટ નંબર. R ઇઝ ઇક્વલ ટુ રો વીએલ ડિવાઇડ મ્યુ ડાયમેન્શનલેસ ગ્રુપ કોલ્ડ રેનોલ્ડ નંબર, અને PR ઇઝ ઇક્વલ ટુ મ્યુ સીપી બાય કે ડાયમેન્શનલેસ નંબર કોલ્ડ પ્રેન્ડલ નંબર.